गुड मॉर्निंग विद्यार्थी मित्रों। जो गई कालना लेक्चर में આપણે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પ્રકરણની અંદર ફોરવર્ડ બાયસની વાતો કરેલી, હવે આજે એનાથી વિપરીત રિવર્સ બાયસની વાતો કરીશું આપણે કે ભાઈ પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસ સમજાવો। જો ગઈકાલે આપણે કીધેલું કે પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીએ તો આ પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ કહેતા હતા। અને ફોરવર્ડ બાયસમાં સ્તરની જાડાઈ ઘટે, બેરિયર વોલ્ટેજ આપણે લખતા હતા V0 - V જે ઘટે, આલેખની ઊંચાઈ પણ ઘટે, ઇલેક્ટ્રોનને સહેલાઈથી જવામાં તકલીફ ન પડે એટલે સહેલાઈથી જઈ શકે, એટલે પ્રવાહ મળતો હતો પીથી એન તરફ। આ બધું તમને યાદ હશે મિત્રો, બરાબર છે? આ ગઈકાલે ભણાવી હતું એ। હવે આજે આપણે રિવર્સ બાયસની ચર્ચા કરવી છે મિત્રો। તો જો પહેલાં મેં આ આપણી મૂળ સ્થિતિની આકૃતિ દોરી છે કે ભાઈ એન પ્રકારમાંથી ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય, પી વિભાગના હોલ આમ જાય તો એ ડિફ્યુઝનને કારણે અહીં જંક્શનની નજીકમાં આવું ડેપ્લેશન સ્તર રચાય, તો આને ડિપ્લેશન સ્તર કહેવાય। આ સ્તરની જાડાઈ આટલી છે મિત્રો, આ જાડાઈ મેં બતાવી છે। આટલામાં આટલા ધન વોલ્ટેજ છે, આ ઋણ છે, તો આ વોલ્ટેજ ધન વોલ્ટેજ ઉપર, ઋણ વોલ્ટેજ નીચે, અને ધનથી ઋણ તરફ વોલ્ટેજ V0 અથવા વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ V0 બતાવે। અને આપણે ડેપ્લેશન સ્તરમાં જોવા મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 કહેતા હતા। એટલે આપણે પેલા આલેખમાં આવું બતાવી શકીએ કે શરૂઆતમાં મેં બહારથી કોઈ બેટરી જોડી નથી, એ વખતે આ બાજુનો આલેખ આપણને આમ મળે છે। તો આ નંબર 1, જો આટલો ડેપ્લેશન સ્તરનો વોલ્ટેજ છે મિત્રો V0, તો આ પહેલો આલેખ બાહ્ય બેટરી વોલ્ટેજ Vની ગેરહાજરી, એટલે બહારથી કોઈ બેટરી જોડી નથી એ વખતની વાત છે। ચલો હવે આપણે આજે જો આપણે આ ઇલેક્ટ્રોનને અહીંથી મોકલવા છે, પણ આ ક્ષેત્ર વચ્ચે નડે છે, કારણ કે ધન ઋણને જવા દેતા નથી, ઋણ ઋણને આવવા દેતા નથી, એટલે આ વહન અટકી ગયું છે। જો આ ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય તો આપણને જંક્શનમાં થઈને પ્રવાહ વહેતો જોવા મળે, અને ગઈકાલે ફોરવર્ડ બાયસમાં જોડતો આપણને પ્રવાહ વહેતો જોવા મળ્યો। આજે રિવર્સ એટલે ઊંધું, જેમ આપણે કોઈ ગાડીઓ ઊંધી ચલાવીએ તો કે રિવર્સ માર્યો એમ કહીએ છીએ, તો આજે ઊંધું જોડાણ કરીએ। તો જો હવે ઊંધું જોડાણ આપણે આ રીતે, આ કયો અર્ધવાહક છે મિત્રો? પી અર્ધવાહક। તો પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે, અને આ એન પ્રકારના અર્ધવાહકને જો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે એટલે આપણે આવું કહીશું કે જો પીએન જંક્શન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહેવામાં આવે છે। તો જો ફરી તમને વ્યાખ્યા પૂછાય કે પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસ એટલે શું, તો આપણે લખવાનું કે ભાઈ પીએન જંક્શન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહેવામાં આવે છે। જો આ બાહ્ય બેટરીના વોલ્ટેજને V કહીશું, પણ જો એનો ધન આ બાજુ છે મિત્રો, એટલે આ છેડો ધન કહેવાય અને ઋણ આ કહેવાય, એટલે જો અહીંયા ધન અહીં ને ઋણ અહીં, તો બાહ્ય બેટરીનો વોલ્ટેજ ધનથી ઋણ આમ થવાનો, અને તમારા ડેપ્લેશન સ્તરમાં પણ જો આ ધન અહીં છે ઋણ અહીં, તો એ આમ છે। તો એનો મતલબ કે આ સ્થિતિમાં પેલો બેરિયર વોલ્ટેજ V0 અને
બાહ્ય બેટરી વોલ્ટેજ વી એક જ દિશામાં થશે, અથવા જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ મિત્રો તો બાહ્ય બેટરીમાં ધન અહીં ઋણ અહીં, તો ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર પણ આમ હોય, જ્યારે પહેલાંનું વિદ્યુત ક્ષેત્ર એ પણ જો આમ જ હતું ધનથી ઋણ, તો એનો મતલબ કે બંને એક જ દિશામાં હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર E0 અને બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર E એક જ દિશામાં. બીજા શબ્દોમાં સહાયકારી સ્થિતિમાં જ્યારે પેલા ફોરવર્ડમાં બે પરસ્પર વિરુદ્ધ હતો, અને વિરુદ્ધ હતો એટલે એકબીજાની અસર નાબૂદ કરતો હતો, ઘટાડતો હતો, જ્યારે અહીંયા તો સહાયકારી સ્થિતિમાં એટલે ઉપરથી પરિણામી વોલ્ટેજ વધશે, તેથી પરિણામી બેરિયર વોલ્ટેજ. તો જો ગઈકાલે ફોરવર્ડ બાયસમાં બે વિરોધ હતો એટલે V0 માઇનસ વી લખતો હતો, પણ આ બે એક જ દિશામાં હોય એટલે પ્લસ થાય, તો V0 પ્લસ વી થશે. પરિણામે તેથી સ્તરની જાડાઈ ડિપ્લેશન સ્તરની જાડાઈ વધશે, બેરિયર વોલ્ટેજની ઊંચાઈ પણ વધશે. એટલે જો શું થશે હવે હું તમને સમજાવું બધું. જો તમારા આ ઇલેક્ટ્રોનને તમે અહીં મોકલવા માગતા હતા, પણ એ આમ જવાના બદલે બોલો આ ધન શું કરે, ઋણને આકર્ષે, તો આ ઇલેક્ટ્રોન આકર્ષે ને અહીં આવી જાય. હવે જો ઇલેક્ટ્રોન અહીંથી ચાલ્યા જાય તો એ શું બની જાય, આર્સેનિકનો ધન આયન બની જાય. જો શરૂઆતમાં થોડા ઘણા હોલ છે તો અહીંથી ઇલેક્ટ્રોન હોલમાં આવી જાય, અને એલ્યુમિનિયમના હોલ હતા જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બની જાય. એટલે ઉપરથી તમે જો અહીંયા પ્લસ 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 આટલા હતા, એની જગ્યાએ તો પ્લસ વધી ગયા, તો આ પ્લસમાં વધારો થયો એટલે અહીં ધન વધે, અહીં ઋણ વધે, તો વોલ્ટેજમાં પણ વધારો થાય. એટલે આપણો આ જે આલેખ છે એ આપણે આ રીતે વધારી શકીએ, ઊંચો બતાવવાનો. પહેલાંમાં નીચે લઈ જતા હતા, આમાં ઊંચે લઈ જવું પડે. તો આ આલેખ નંબર 2 શું કરે છે, બાહ્ય વોલ્ટેજ વી વધે તો આ ડેપ્લેશન સ્તરની ઊંચાઈ, ડેપ્લેશન સ્તરની જાડાઈ વધશે, પરિણામી બેરિયર વોલ્ટેજમાં વધારો થશે. અને હવે તો તમે જો અહીંયા કોઈ ઇલેક્ટ્રોને નથી, અહીં કોઈ હોલે નથી, વળી તમે જો હવે આ ઇલેક્ટ્રોન ઋણ અહીંથી આમ જવા જાય તો આટલા બધા ઋણાયનો ઋણનો વિરોધ કરે. એટલે આ બેટરી તમે ધારો કે આ બેટરી 1 વોલ્ટની રાખો, અને 1 વોલ્ટ એટલે 1 જૂલ પર કુલમ, તો બેટરી પર કુલમ વિદ્યુતભારને 1 જૂલ ઉર્જા આપીને મોકલે. પણ જો અહીંયા આટલા બધા ઋણાયનો હોય તો ઋણને અહીંથી કોણ નીકળે મિત્રો, ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનને ઋણના આય ઋણ તો અપાકર્ષણ થાય, પણ બેટરી જે ઇલેક્ટ્રોનને મોકલી રહી છે એની ઉર્જા ઓછી છે, આટલા બધાનો સામનો કરવા જેટલી નથી, તો એ ઇલેક્ટ્રોન જઈ શકે નહીં. જો તમે આ બેટરીનું વોલ્ટેજ વધારો 2 વોલ્ટ કરો તો પણ જો 2 જૂલ પર કુલમની ઉર્જા બેટરીમાંથી વધી તો બેટરી વધુ ઉર્જા આપીને મોકલે, પણ અહીં થોડું જો મોટું છે અપાકર્ષણ કરવાવાળું તો ઇલેક્ટ્રોન જઈ જ ન શકે, એટલે આપણને પ્રવાહ મળે નહીં. તો અહીં રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી, ફોરવર્ડ બાયસ જેટલો પ્રવાહ વહેતો નથી. એટલે કોઈ જાતે તુક્કો નહીં દોડાવવાનો કે ભાઈ સાહેબ ગઈકાલે કહેતા હતા ભાઈ ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પીથી તો ચાલો ઊંધું જોડીએ રિવર્સ, તો રિવર્સમાં ઊંધો પ્રવાહ એનથી પી. તો ના મિત્રો, રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી, એનથી પી તરફ નથી વહેતો. એટલે ટૂંકમાં યાદ રાખજો, પીએન જંકશન ડાયોડમાં પ્રવાહ ક્યારે વહે, ફોરવર્ડ બાયસમાં જ વહે, અને એ પણ પીથી એન તરફ. એનું ઊંધું જોડાણ કરીને તમે એનથી પી તરફ મોકલવાનો પ્રયાસ કરો તો ઉપરથી સ્તરની જાડાઈ વધી જાય તો વહન જ ન થાય.
એટલે રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી. એટલે બરાબર તમારા મગજમાં આ વાક્ય ઉતારી દો મારું. પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય તો પ્રવાહ પીથી એન તરફ વહે, કારણ કે સ્તર નાનું થઈ ગયું હોય. જ્યારે પીએન જંક્શન ડાયોડ રિવર્સ બાયસમાં હોય તો સ્તર મોટું થઈ જાય તો પ્રવાહ વહેતો નથી. અને માટે પીએન જંક્શન ડાયોડમાં પ્રવાહ માત્ર ને માત્ર ફોરવર્ડ બાયસમાં એક જ દિશામાં પીથી એન તરફ વહી શકે, ઊંધો કદાપી વહી શકે નહીં. અને માટે જ તો પીએન જંક્શન ડાયોડને વાલ્વ કહેવામાં આવે છે, કારણ કે વાલ્વનું કાર્ય શું? એકતરફી વહનનું. હૃદયનો વાલ્વ તો એમાં થઈને એકતરફી જ રુધિરનું વહન થાય, એના એ જ રસ્તે ફરી રિટર્ન પાછું ન જઈ શકે. તો પીએન જંક્શન ડાયોડને વાલ્વ કેમ કહે છે? તો આપણે લખવાનું કે ભાઈ પીએન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પીથી એન તરફ વહે છે, પણ જો પીએન જંક્શન ડાયોડને ઊંધો રિવર્સ બાયસમાં જોડવામાં આવે તો પ્રવાહ ઊંધો એનથી પી તરફ વહેતો નથી. અને આમ પીએન જંક્શન ડાયોડમાં પ્રવાહ એક અને માત્ર એક જ પીથી એન તરફ જ વહી શકે છે. માટે એ વાલ્વ જેવું કામ કરે છે, માટે પીએન જંક્શન ડાયોડને વાલ્વ કહે છે. હા, ઘણીવાર મિત્રો ક્યાંક બંધ તૂટે ઓરડાના તાપમાને, અને ક્યાંક બંધ તૂટે તો ઇલેક્ટ્રોન હોલનો જોડકો રચાય. દાખલા તરીકે બંધ તૂટ્યો તો એક ઇલેક્ટ્રોન મુક્ત થયો અને કોઈ હોલ રચાયો. તો આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ જંક્શનના ક્ષેત્રને કારણે પ્રવેગિત થાય, કારણ કે આ ધન આયનો એ ઋણને આમ આકર્ષે અને ઇલેક્ટ્રોન જંક્શનમાંથી દોડીને અહીં જાય, પણ અહીંથી પાછો બેટરીનો ધન ધ્રુવ એને ખેંચી જાય. અહીંયા જે હોલ રચાયું એ હોલ પણ આ બેટરીના ઋણ ધ્રુવમાંથી ઇલેક્ટ્રોનને આમ ખેંચે અને એના કારણે ક્યાંક માઇનોરિટી પ્રવાહ મળે. તો આ માઇનોરિટી ચાર્જ કેરીને કારણે સૂક્ષ્મ પ્રવાહ મળતું હોય છે. એટલે આપણે આવું કહી શકીએ કે રિવર્સ બાયસમાં કોઈક વાર બંધ તૂટતો મળતા માઇનોરિટી વાહકોને કારણે ખૂબ જ સૂક્ષ્મ પ્રવાહ લગભગ માઇક્રો એમ્પિયરના ક્રમનો વહેતો હોય છે. ઊંધો પ્રવાહ વહેતો હોય. ખરેખર તમે ઇલેક્ટ્રોનને આમ મોકલવા માગતા હતા, એટલે ખરેખર પેલા ફોરવર્ડમાં યાદ કરું કે પ્રવાહ પીથી એન આમ જતો હતો, પણ અહીં શું થવાનું કે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન આમ દોડવાના. એટલે રિવાજ મુજબ પ્રવાહ ઊંધો બતાવે તો આ ઊંધી દિશામાં પ્રવાહ વહે, જેને રિવર્સ પ્રવાહ કહેવાય. તો આ સૂક્ષ્મ પ્રવાહ જેને ઊંધી દિશામાં રિવર્સ દિશામાં વહેતો પ્રવાહ, તો એને રિવર્સ પ્રવાહ આઈ રિવર્સનો આર કહે છે. પણ એ બહુ સૂક્ષ્મ, જ્યાં બેટરીના વોલ્ટેજ ઉપર આધારિત નથી. આના કારણે નથી વહેતો, એ તો બંધ તૂટવાને કારણે જે માઇનોરિટી વીજભાર વાહકો ક્યાંક મુક્ત થાય એ દોડીને બેટરીમાં જાય તો એ પ્રવાહ રચાય, જેને આપણે માઇનોરિટી પ્રવાહ રિવર્સ પ્રવાહ કહીશું. માટે જો આપણે આનો આલેખ દોરવો હોય મિત્રો, તો જો આપણો આનો આલેખ, તો જો આ વસ્તુ તમે નોંધ કરવી હોય કરી લેજો મિત્રો. તો જો અહીં ઊંધી બેટરી જોડી છે, એટલે આપણે અહીંયા ઊંધી બેટરી, તો ઊંધી દિશામાં વોલ્ટેજ બતાવીશું. 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ આ રીતે. અહીં ઊંધી દિશામાં પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે મિત્રો, રિવર્સ. પણ આ બેટરીનું વોલ્ટેજ વધારવાથી અહીં કોઈ ફરક ના પડે. એ તો જે બંધ તૂટતા હોય નોર્મલ તાપમાનના કારણે જે થયા કરતું હોય એ જ થયા કરે, પણ એના કારણે જે સૂક્ષ્મ પ્રવાહ મળે, એટલે આપણે જો ઓછા વોલ્ટેજે પણ એ પ્રવાહ મળી શકે, વોલ્ટેજ વધારો તો એવો પ્રવાહ મળી શકે. એટલે આપણો આવો આલેખ મળશે મિત્રો. તો આમ રિવર્સ પ્રવાહ લગાડેલા વોલ્ટેજ વી ઉપર આધારિત નથી, તેથી લગાડેલ વોલ્ટેજ વડે પ્રવાહનું નિયંત્રણ થઈ શકતું નથી. લગાડેલ વોલ્ટેજ વડે એ સીમિત થતો નથી મિત્રો. થોડોક વોલ્ટેજ હોય તો પણ આ માઇનોરિટી વીજભાર વાહકો તો દોડીને જવાના, અને થોડાક વોલ્ટેજ વડે પણ આવું માઇનોરિટી વાહકોને કારણે એક બાજુથી બીજી બાજુએ દોડે તો એમનાથી પ્રવાહ આપણને મળતો હોય. અને રિવર્સ આવા પ્રવાહને રિવર્સ પ્રવાહ કહેવાય. બરાબર. તો
આ બહારની બેટરીના ઊંચા વોલ્ટેજને કારણે એ વધુ ધન આયનો બને, એ વધુ ઋણ આયનો બને, એટલે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર વધશે અને આ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર વડે આવા વિદ્યુત ભારિત કણો પ્રવેગિત થઈ અને દોડીને આમ વહન કરાવે તો આપણને પ્રવાહ મળે. આ ડિફ્યુઝન પ્રવાહ, આ જે માઇનોરિટી વીજભાર વાહકોને કારણે ઇલેક્ટ્રોન હોલના ડિફ્યુઝનથી મળતો પ્રવાહ પેલા ફોરવર્ડ બાયસમાં મળતા પ્રવાહ કરતાં ઘણો ઓછો હોય છે, માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. બરાબર છે, ખ્યાલ આવી ગયો મિત્રો? તો રિવર્સ બાયસમાં આપણે આવો પ્રવાહ બતાવીશું અને આ પ્રવાહ બહુ સૂક્ષ્મ હોય જેનો વ્યવહારમાં કોઈ ઉપયોગ ન કરી શકે, એટલે આપણે એવું જ કહીશું કે પ્રવાહ વહેતો જ નથી, કારણ કે માઇક્રો એટલે 10⁻⁶. હા, તમે હજુ વોલ્ટેજ વધારો, આ બેટરીનું વોલ્ટેજ વધારો, 3 વોલ્ટ કરો એટલે 3 જૂલ પર કુલમ, 4 કરો 4 જૂલ પર કુલમ, 5 કરો 5 જૂલ પર કુલમ, તો આ બેટરીનું વોલ્ટેજ વધતું જાય તો આ બેટરીમાંથી પર કુલમ વિદ્યુતભારને મળતી ઉર્જા વધતી જાય. તમે જો શરૂઆતમાં 1 વોલ્ટની બેટરી રાખો તો આ વિદ્યુતભારો 1 જૂલ ઉર્જા લઈને અહીંયા જાય, પણ આટલા બધા સામે હોય, વિરોધીઓનું ટોળું વધારે હોય અને અહીંથી એક જ વ્યક્તિ આમ લાકડી લઈને જાય તો ટોળું જોઈને શું થાય? ભાઈ જઈ ન શકે, પાછું આવે. પણ જો તમે આ વ્યક્તિની તાકાત વધારો, એની ઉર્જા થોડી વધારો, લાકડીના બદલે થોડી તલવાર જેવું આપો તો થોડી હિંમત આવે તો પાછો આમ જાય, પણ સામે તો આ ટોળું મોટું છે અપાકર્ષણ કરનાર, તો જઈ ન શકે. એમ કરતો કરતો તમે એવી કોઈ શક્તિ બનાવો કે જે આમનો સામનો કરવા જેટલી હોય, તો કદાચ એ વોલ્ટેજ વધારતો કોઈ એક એવા વોલ્ટેજે આ અહીંથી નીકળતા ઇલેક્ટ્રોનની શક્તિ આ ઋણનો સામનો કરવા જેટલી હોય તો એ ઇલેક્ટ્રોન એકદમ દોડીને અહીં જઈ અને આમને અપા કરશે, તો આ બધા આયનો આગા પાછા થઈ જાય અને આયનો બધા હલી જાય તો એમની વચ્ચેના બંધ તૂટી જાય અને બંધ તૂટી જાય તો પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોલનો જોડકો ઉત્પન્ન થાય અને પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન આ આયનો દ્વારા ખેંચાય અને એકદમ દોડે અને દોડીને આમ જાય તો આમને પણ થાય, તો અહીંયા પણ બધા બંધ તૂટે મિત્રો. અને એકાએક ઇલેક્ટ્રોન હોલનો જોડકો ઉત્પન્ન થવાથી પ્રવાહમાં ખૂબ ઝડપી વધારો થઈ જાય. તો આમ શરૂઆતના રિવર્સ વોલ્ટેજે પ્રવાહ તમને કોઈ ખાસ નથી મળતો, પણ કોઈ એક વોલ્ટેજ બાદ પ્રવાહમાં એકદમ ઝડપી વધારો થાય, કારણ કે કોઈ એક વોલ્ટેજે આ સહસંયોજક બંધમાં મોટા પાયે ભંગાણ સર્જાય, ઋણને અપા કરશે, ધનને અપા કરશે અને એટલું પ્રબળ અપાકર્ષણ થાય કે જેથી આ બધા બંધ હલી જાય, બંધ તૂટી જાય, ઇલેક્ટ્રોન હોલનો પુષ્કળ પ્રમાણમાં જોડકો મુક્ત થયેલા ઇલેક્ટ્રોન આ ધન બાજુ આકર્ષાય અને હોલ ઋણને આકર્ષે ને આમ સતત પ્રવાહ ચાલુ થઈ જાય અને પ્રવાહમાં એકાએક ઝડપી વધારો થાય અને પ્રવાહમાં એકાએક ક્રાંતિ આવી. પહેલાં પ્રવાહ નહોતો વહેતો અને એકાએક પ્રવાહમાં ક્રાંતિ આવી, એટલે વિદ્યુત પ્રવાહમાં ક્રાંતિ થઈ. તો રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહમાં કોઈ એક વોલ્ટેજ એકાએક ક્રાંતિ થશે અને એ રિવર્સ બાયસ વોલ્ટેજ, જેને આપણે ક્રાંતિ વોલ્ટેજ કહીશું, અથવા ડાયોડમાં બધું બ્રેક થઈ ગયું, બધું તૂટી ગયું, બંને બધા તૂટી ગયા, બ્રેકડાઉન થઈ ગયું, માટે આવા વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. તો એવા રિવર્સ બાયસ વોલ્ટેજને બ્રેકડાઉન રિવર્સ વોલ્ટેજ અથવા ક્રાંતિ વોલ્ટેજ રિવર્સ બાયસ VRB તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બરાબર, તો એકાએક કોવેલન્ટ બોન્ડમાં ભંગાણ સર્જાય અને પ્રવાહમાં ક્રાંતિ આવી, તેજી આવી. પહેલાં પ્રવાહ નહોતો વહેતો અને પ્રવાહ એકાએક વધ્યો, તો જે વોલ્ટેજે આ ઘટના બની એને બ્રેકડાઉન રિવર્સ વોલ્ટેજ કહેવાય. જો આપણી ચોપડીની અંદર સ્તર જાડું થઈ ગયેલું બતાવ્યું છે, એટલે એક આકૃતિ દોરેલી હશે, અહીં ડેપ્લેશન સ્તર જાડું બતાવ્યું છે. બરાબર, પછી આના બદલે આપણી ચોપડીમાં કદાચ પેલી સંકેત દોરેલો હોય, સંજ્ઞા દોરેલી હોય, જો આને P કહેવાય, આને N કહેવાય, પણ જો Pને મેં ઋણ સાથે જોડ્યો, Nને ધન સાથે જોડ્યો, એટલે આ રિવર્સ બાયસ કહેવાય. બેટરીનું વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવું જોઈએ, તો વોલ્ટેજ માપવા માટે અહીં વોલ્ટમીટર આવે. પ્રવાહ માપક સાધન તરીકે પ્રવાહ માપવા માટે અહીં અથવા આ બાજુ શ્રેણીમાં પ્રવાહ માપક માઇક્રોમીટર જોડવું પડે, જે તમને પ્રવાહ માપી આપે. વોલ્ટેજમાં વધઘટ કરવા માટે ચલિત બેટરી લો, અથવા ચલિત બેટરી ના લેવી હોય તો
આપણે પેલો રિયોસ્ટેટ જોડવો જોઈએ મિત્રો, અને આ રિયોસ્ટેટનું સ્લાઇડર બતાવવાનું. તો આપણી પુસ્તકની અંદર આવી આકૃતિ દોરેલી છે. આલેખ આ ટાઈપનો મળશે મિત્રો. જો ફોરવર્ડ બાયસનો આલેખ આવો મળતો હતો, કોઈ એક વોલ્ટેજ પછી પ્રવાહ ચાલુ થતો હતો. આ રિવર્સ બાયસનો આલેખ છે, બરાબર. તો પ્રેક્ટિકલમાં તમારે આ પ્રયોગ કરવાનો આવે તો જો પ્રેક્ટિકલમાં તમારે કોઠાની અંદર એક ક્રમનું ખાનું, અહીં લાગુ પાડેલું રિવર્સ વોલ્ટેજ, રિવર્સ પ્રવાહ, તો જો અહીં મોટી બેટરી રાખવી પડે છે, કારણ કે સ્તર મોટું થઈ ગયું એટલે તોડવા માટે મોટી બેટરી જોઈએ. સામાન્ય રીતે આ 1 થી 10 વોલ્ટની બેટરી રાખવામાં આવશે. પહેલાંમાં પોઈન્ટના ક્રમની હતી 1.5 વોલ્ટ સુધીની, અને રિવર્સમાં 1 થી વધારે વોલ્ટની. વળી આ સ્તર જાડું થઈ જાય તો અવરોધ ખૂબ વધી જાય. એટલે કદાચ કોઈ દાખલાઓમાં ફોરવર્ડ બાયસનો અવરોધ કહેતો ઓછો હોય અને રિવર્સ બાયસમાં ડાયોડનો અવરોધ ખૂબ વધી જતો હોય છે મિત્રો, કારણ કે સ્તર જાડું થઈ જાય એટલે વિદ્યુતભારને આમથી આમ જવામાં ઓર મુશ્કેલી વધી જાય. તો રિવર્સ બાયસમાં ડાયોડનો અવરોધ ખૂબ મોટો, જો આદર્શ ડાયોડ હોય તો રિવર્સ બાયસમાં અવરોધ અનંત લેવાનો, અને આદર્શ ડાયોડનો ફોરવર્ડ બાયસમાં અવરોધ 0 જેવો લેવાનો. પણ આદર્શ એટલે સ્ટાન્ડર્ડ એમ, બરાબર. તો આ આકૃતિ પણ હશે, આ આકૃતિ પણ હશે. જો અહીં શરૂઆતમાં 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ, તો આ બધો બહુ ઓછો પ્રવાહ આવે માઇક્રો એમ્પિયરના ક્રમનો. અથવા ઘણીવાર આપણા પ્રયોગશાળામાં માઇક્રો એમીટર બહુ ના હોય, મિલી એમીટર હોય તો એ 0 જ રીડિંગ બતાવે. પછી કોઈ એક વોલ્ટેજ પછી થોડો પ્રવાહ વધવાનું શરૂ થાય, કારણ કે બંધ તૂટવાની ક્રિયા ચાલુ થાય. અને કોઈ એક વોલ્ટેજ એ પ્રવાહ એકદમ વધી જાય. તો કોઈ એક વોલ્ટેજ એ પ્રવાહ એકદમ વધી જાય તો જો દાખલા તરીકે 0 0 0, અહીંયા ધારો કે 0.5, પણ હવે જો 6 વોલ્ટેજ જે એકદમ વધી ગયું, તો જે વોલ્ટેજ એ પ્રવાહમાં એકદમ ઝડપી વધારો થયો એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. તો પ્રેક્ટિકલમાં આવો પ્રયોગ પણ આવશે મિત્રો. તો આ ખ્યાલ આવવો જોઈએ મિત્રો, બરાબર. જો તફાવત પૂછાય ફોરવર્ડ રિવર્સ, તો ફોરવર્ડમાં વ્યાખ્યા શું લખવાની? P પ્લસ સાથે, N માઇનસ સાથે, તો એ ફોરવર્ડ બાયસ. રિવર્સમાં P ઋણ સાથે, N ધન સાથે. PN જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસમાં સ્તરની જાડાઈ ઘટે, આમાં સ્તરની જાડાઈ વધી. પહેલાંમાં અંદરનો પરિણામી વોલ્ટેજ V0 માઇનસ V થાય, આમાં પરિણામી વોલ્ટેજ V0 પ્લસ V થાય, બરાબર. પહેલાંમાં કોઈ એક વોલ્ટેજ પછી પ્રવાહ વધે એમ વોલ્ટેજ વધે છે. અહીંયા અમુક વોલ્ટેજ સુધી પ્રવાહ મળતો જ નથી. હા, બ્રેકડાઉન થઈ ગયા પછી મળે, ડેમેજ થઈ જાય, ડાયોડ ડેમેજ થઈ જાય, તૂટી જાય પછી પ્રવાહ મળે મિત્રો, પણ ત્યાં સુધી ના મળે. એટલે પહેલાં લખવાનું કે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વહે છે P થી N તરફ, રિવર્સ બાયસમાં પ્રવાહ વહેતો નથી, એવું જ લખવાનું. બોલો, બરાબર છે? તો આ બધી વાત તમને સમજ પડવી જોઈએ મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે બધી જે ચર્ચા કરી 2 લેક્ચરમાં, પણ એમાંથી તમને અલગથી આવું પૂછાય કે PN જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આલેખ દોરી સમજાવો. PN જંક્શન ડાયોડ રિવર્સ બાયસ લાક્ષણિકતા આલેખ દોરી સમજાવો. આમ તો મેં આની બધી ચર્ચા કરી જ છે, પણ અલગથી જો પ્રશ્ન પૂછાય તો જો આપણે એને થોડી ચર્ચા કરીએ. પહેલાં તો ફોરવર્ડ બાયસ કે એટલે એની વ્યાખ્યા આપણે લખવી પડે. જો આકૃતિ દોરવાની કે ભાઈ PN જંક્શન ડાયોડના P પ્રકારના અર્ધવાહકની બેટરીના ધન ધ્રુવ સાથે N પ્રકારના અર્ધવાહકની બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે, તો આ પ્રકારના જોડાણની PN જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે, બરાબર. અહીં કેટલો વોલ્ટેજ લાગુ પાડ્યો તો એના માટે વોલ્ટમીટર જોડવું જોઈએ. કેટલો પ્રવાહ વહી રહ્યો છે જાણવા માટે મિલી એમ્પિયર જોડવું જોઈએ. પ્રવાહ બંધ ચાલુ કરવા માટે સ્વિચ જોડવી જોઈએ. આ બેટરીનું વોલ્ટેજ બદલી શકાય એવું છે, એટલે ઉપર એરો દોરી, એટલે આ ચલિત બેટરી છે. આપણે આવું ના દોરવું હોય તો પેલો રિયોસ્ટેટ દોરવો જોઈએ, બરાબર. રિવર્સ બાયસમાં આ બેટરીના છેડા ઉલટ સુલટ કર્યા છે કે ભાઈ P પ્રકારના અર્ધવાહકની બેટરીના ઋણ ધ્રુવ સાથે N પ્રકારના અર્ધવાહકની બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે, તો આ પ્રકારના જોડાણને રિવર્સ બાયસ કહેવામાં આવે છે. જો હવે ફોરવર્ડ બાયસ કહે તો માત્ર આટલો જ આલેખ આવે, રિવર્સ બાયસ કહે તો આ બાજુનો આલેખ આવે. જો હવે આપણે એની થોડી સમજૂતી, તો આપણે મેં ગઈકાલના લેક્ચરમાં, અગાઉના લેક્ચરમાં સમજાવ્યું કે ભાઈ ફોરવર્ડ બાયસમાં શરૂઆતમાં અમુક વોલ્ટેજ સુધી પેલું ડેપ્લેશન સ્તર
નું વોલ્ટેજ નાબૂદ કરવા માટે બેટરીની શક્તિ વપરાઈ જાય, એટલે અમુક વોલ્ટેજ સુધી તમને કોઈ પ્રવાહ મળતો નથી. કોઈ એક વોલ્ટેજ પછી પ્રવાહ વધવાનું શરૂ થશે, પછી વોલ્ટેજ વધશે, એમ પ્રવાહ વધશે. એટલે જો અહીં લખ્યું છે કે અમુક વોલ્ટેજ પછી ફોરવર્ડ બાયસ વોલ્ટેજના નજીવા ફેરફાર સાથે, નજીવા વધારા સાથે ડાયોડમાં પ્રવાહ પણ વધતો જાય છે. પણ જો એ સુરેખાલેખ નથી આવતો, વક્ર જેવો આવે છે, એટલે એને શું કહેવાય? ચરઘાતાંકીય રીતે વધતો જાય છે. આ ફોરવર્ડ બાયસના ચોક્કસ વોલ્ટેજ, એટલે કે જે વોલ્ટેજ પછી આ ઘટના બની, પ્રવાહ વધવા માંડ્યો, તો જે વોલ્ટેજ પછી આ પ્રવાહ વધે છે એ વોલ્ટેજને કટ ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજના નામે ઓળખવામાં આવે છે. આપણે મેં ગઈકાલના જ લેક્ચરમાં તમને કીધું હતું કે જર્મેનિયમમાંથી બનાવેલો ડાયોડ હોય તો એ 0.7 વોલ્ટ સુધી તમને પ્રવાહ મળતો નથી, પણ 0.7 વોલ્ટ પછી પ્રવાહ વધે છે. તો સોરી, જર્મેનિયમ માટે 0.2 વોલ્ટ પછી આ ક્રિયા થાય છે. અમારી જૂની ચોપડીમાં 0.3 વોલ્ટ હતું, પણ આ નવી ચોપડીમાં 0.2 વોલ્ટ છે. અને સિલિકોન ડાયોડ માટે 0.7 વોલ્ટ, એટલે 0.7 વોલ્ટ પછી જ આ પ્રવાહ વધવા માંડે, ત્યાં સુધી પ્રવાહ વધતો નથી. બરાબર છે? તો જે વોલ્ટેજ પછી આ પ્રવાહમાં વધારો ચાલુ થાય એ ફોરવર્ડ બાયસના ચોક્કસ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. એવું એમાં પૂછાય કે સિલિકોન માટે કટ ઇન વોલ્ટેજ કેટલો? તો 0.7 વોલ્ટ. જર્મેનિયમ માટે કેટલો? 0.2 વોલ્ટ. આ વોલ્ટ પછી જ પ્રવાહ ચાલુ થશે. ફોરવર્ડ બાયસમાં આપણે જાણીએ છીએ કે પ્રવાહ એક જ દિશામાં, અને એ પણ માત્ર પીથી એન તરફ વહે છે. એક જ દિશામાં તમે ઊંધું જોડાણ કરો તો ઊંધો વહેતો નથી, અને એટલે તો એક જ દિશામાંનો પ્રવાહ મેળવવો હોય તો પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરી શકાય. અને એટલે તો મિત્રો તેનો ઉપયોગ એસી વોલ્ટેજના એકદિશકરણમાં થાય છે. આપણે આપણા ઘરે મોબાઈલ ચાર્જ કરવો હોય તો મોબાઈલ ડીસી બેટરી પર કામ કરે છે. જ્યારે ઘરમાં એસી વોલ્ટેજ આવતો હોય તો એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતરણ કરવું પડે. તો આ એસીનું ડીસી, એસી એટલે ઉલટ સુલટ, જ્યારે ડીસી એટલે એક જ દિશાઓ, તો આ એકદિશ પ્રવાહ બનાવવો હોય તો આવા ડાયોડોથી એ શક્ય બને છે. અને આ એસીનું ડીસીમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય. અને પીએન જંક્શન ડાયોડ આવું કામ કરે છે, માટે એ આપણે આગળના પ્રશ્નોમાં ભણવાનું આવશે. તો મિત્રો, ફોરવર્ડ બાયસમાં પ્રવાહ એક જ દિશામાં પીથી એન તરફ વહે છે, તેથી તેનો ઉપયોગ એસી વોલ્ટેજના એકદિશકરણમાં થાય છે. મિત્રો, ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજને સલામતી વોલ્ટેજના મૂલ્ય કરતાં વધારવામાં આવે. તમે જુઓ કે અમુક વોલ્ટેજ સુધી વધુ ના આવે કે ભાઈ અમુક વોલ્ટેજે આટલો પ્રવાહ મળે, પણ તમે વધારે પડતો વોલ્ટેજ વધારો તો પ્રવાહ પણ ખૂબ વધારે મળે. અને માટે ખૂબ વધારે પ્રવાહ જો અંદર વહેવા મળે તો ડાયોડ ગરમ થઈ જાય, અને ગરમ થઈને નાશ પણ પામી શકે. એટલે આપણે ડાયોડ સલામત રહે એટલા વોલ્ટેજ સુધી જ એને કાર્યરત રાખવાનું. એટલે કહે છે કે સલામતી વોલ્ટેજના મૂલ્ય કરતાં જો વધારે વોલ્ટેજ આપવામાં આવે તો ઘણો જ મોટો પ્રવાહ ઉત્પન્ન થાય, તેથી ડાયોડ ખૂબ જ ગરમ થઈ અને પીએન જંક્શન ડાયોડ નાશ પણ પામી શકે. સામાન્ય રીતે આપણા સિલિકોન જર્મેનિયમના ડાયોડો 100 કે 170 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધુ આવતો નથી. એટલે લખ્યું છે કે પીએન જંક્શન ડાયોડને 100 ડિગ્રી સેલ્સિયસ અને 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી કોઈ નુકસાન થતું નથી. બરાબર? પણ એનાથી વધારે ગરમ થાય તો ડેમેજ થઈ જાય. બરાબર? એટલે આપણે અમુક વોલ્ટેજથી વધારે વોલ્ટેજ ઉપર એને કાર્યરત રાખવાનો નહીં. તો બોલો, ખ્યાલ આવી ગયો? તો ફોરવર્ડ બાયસ પૂછાય તો આટલું જ તમારે દોરવાનું, આ બધું નહીં દોરવાનું. જો રિવર્સ બાયસ કે તો પહેલાં રિવર્સ બાયસની વ્યાખ્યા કે ભાઈ પીને માઇનસ સાથે ને એનને પ્લસ સાથે, તો એ રિવર્સ બાયસ કહેવાય. પણ રિવર્સ બાયસમાં આપણે જાણીએ છીએ કે ડેપ્લેશન સ્તર મોટું થઈ જાય છે. પેલું V0 અને V એક જ દિશામાં, એટલે સરવાળો થઈને કુલ વોલ્ટેજ વધી જાય છે. એટલે તમે બહારની બેટરીનો વોલ્ટેજ વધારો તો પણ પ્રવાહ મળતો નથી. હા, કોઈ વાર પેલા બંધ તૂટે તો એ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે સૂક્ષ્મ માઇક્રો એમ્પેરના ક્રમનો પ્રવાહ મળે છે. એટલે એ આ બેટરીના વોલ્ટેજ ઉપર આધારિત નથી. અને એટલે કહે છે કે રિવર્સ બાયસની અસર હેઠળ આ વોલ્ટેજ વધારો તો પણ પ્રવાહ તમારો માઇક્રોમાં જ અચળ જેવો મળે છે. પણ જો કોઈ એક વોલ્ટેજ પછી પ્રવાહ ઝડપથી વધે છે, જેને આપણે ક્રાંતિ રિવર્સ બાયસ વોલ્ટેજ કહેતા હતા, તો જો રિવર્સ બાયસની અસર હેઠળ આપણો વિદ્યુત પ્રવાહ ક્રાંતિ રિવર્સ બાયસ વોલ્ટેજ સુધી સ્વતંત્ર, એટલે કહેવાનો મતલબ કે વોલ્ટેજ વધારો તો પ્રવાહ વધતો નથી, અચળ જેવો જ રહે છે.
પણ ક્રાંતિ રિવર્સ બાયસ વોલ્ટેજ પછી બધો ડાયોડ બ્રેકડાઉન થઈ પ્રવાહ એક વધી જાય અને પ્રવાહ એકાએક વધી જાય એટલે ક્રાંતિ થાય અને જે વોલ્ટેજ આ ક્રાંતિ થઈ એને આપણે ક્રાંતિ રિવર્સ બાયસ વોલ્ટેજ કહેતા હતા, જેને બ્રેકડાઉન વોલ્ટેજ VBR કહેતા હતા. તો જો આપણા ચિત્રમાં આ વોલ્ટેજે આવું થયું છે, એકદમ પ્રવાહ વધી ગયું છે, તો એને બ્રેકડાઉન રિવર્સ વોલ્ટેજ અથવા ક્રાંતિ રિવર્સ બાયસ વોલ્ટેજ કહેવાય. જ્યારે ડાયોડનો વોલ્ટેજ એટલે આ બહારથી લગાડેલી બેટરીનો વોલ્ટેજ V વધતો પેલા VBR જેટલો થાય ત્યારે રિવર્સ પ્રવાહમાં અચાનક એકદમ ઝડપી વધારો થઈ જાય છે. ત્યારબાદ વોલ્ટેજમાં તમે થોડો વધારો કરો તો પણ પ્રવાહમાં ઘણો મોટો ફેરફાર થઈ જતો હોય છે મિત્રો. જો રિવર્સ પ્રવાહની બાહ્ય પરિપથ વડે ચોક્કસ મૂલ્યથી વધારે નહીં થવા દેવાનું. જો તમે અતિશય પડતો પ્રવાહ વધી જાય તો પેલાની જેમ ગરમ થઈને બળી જાય. એટલે કે કહેશે કે ભાઈ ચોક્કસ મૂલ્ય સુધી વધુ આવતો નથી, પણ એ ચોક્કસ મૂલ્યથી જો વધુ પ્રવાહ થઈ જાય એટલે તમારે આટલા મૂલ્ય સુધી એને નિયંત્રિત કરવા, અને જો એ નિયંત્રિત કરવામાં ના આવે તો ડાયોડ વધુ પડતો ગરમ થઈને નાશ પામે છે. રિવર્સ બાયસમાં આ જે તમને પ્રવાહ મળે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે, જે પહેલાં કરતો ઊંધો વિરુદ્ધ દિશામાં વહેતો હોય છે અને આ વોલ્ટેજનો ફેરફાર કરો તો પણ એ બદલાતું નથી. એટલે બાયસ વોલ્ટેજના ફેરફાર સાથે આ વોલ્ટેજ લગભગ અચળ છે, એક ધારો છે, અને એટલે તો એક ધારો હોવાના કારણે એને રિવર્સ સંતૃપ્ત પ્રવાહ સેચ્યુરેશન પ્રવાહ પણ કહે છે. સામાન્ય રીતે ડાયોડને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહથી આગળના પ્રવાહો માટે ઉપયોગમાં લેવામાં નથી આવતો. આરે ઓછા પ્રવાહો માટે ઉપયોગમાં લેવાય, પણ જો વધારે પડતા પ્રવાહો માટે ઉપયોગમાં લેવો તો ગરમ થઈને બળી જાય. એટલે આપણે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ સુધીના એરિયામાં જ એને કાર્યરત રાખવામાં આવે છે. હવે આ આલેખમાં પણ તમે મિત્રો તમારે એનો અવરોધ શોધવો હોય તો અહીં નાનો કાટકોણ ત્રિકોણ બનાવવાનો, આવો નાનો કાટકોણ ત્રિકોણ બનાવવાનો. જો આ ઊભી લીટી તો વોલ્ટેજની અક્ષ ઉપરથી મળે ડેલ્ટા વી, આડી લીટી આ આડી લીટીમાં વોલ્ટેજ છે તો એ ડેલ્ટા વી, ઊભી લીટીમાં પ્રવાહ છે તો ડેલ્ટા આઈ. એટલે અહીંયા પણ આ ઊભી લીટીમાં પ્રવાહ છે તો એ ડેલ્ટા આઈ, આડી લીટીમાં વોલ્ટેજ છે તો એ ડેલ્ટા વી. અને પછી ઓમના નિયમ પ્રમાણે આ બેનો ગુણોત્તર તો કહે છે વોલ્ટેજના નાના ફેરફાર ડેલ્ટા વી ને અનુરૂપ પ્રવાહનો નાનો ફેરફાર ડેલ્ટા આઈ શોધી કાઢો અને બંનેનો શું લ્યો ગુણોત્તર. તો એ ગુણોત્તરથી તમને અવરોધ મળે. પણ આવા અવરોધને ડાયનેમિક અવરોધ, ચલ અવરોધ કહેવાય, કારણ કે આ અવરોધનું મૂલ્ય ફિક્સ અચળ હોતું નથી. જુદી જુદી જગ્યાએ આ જગ્યાએ શોધો, આ જગ્યાએ શોધો તો એ જુદો જુદો આવે એટલે બદલાતો આવે, ચલ અવરોધ કહેવાય. એટલે તો એને ડાયનેમિક ચલ અવરોધ, જેમ એસી વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે બદલાય તો એ બદલાતો જતો વોલ્ટેજ એ એસી વોલ્ટેજ, એમાં બદલાતો જતો અવરોધ એ એસી અવરોધ કહેવાય. તો એસી અવરોધ પણ કહે છે. સામાન્ય રીતે ફોરવર્ડ બાયસના આલેખમાં તમે આ અવરોધોનો મૂલ્યો શોધો તો એ તમને 10 ઓહ્મથી 100 ઓહ્મના ગાળાનો મળશે પ્રેક્ટિકલમાં. અને રિવર્સ બાયસમાં અવરોધોના મૂલ્યો 10⁶ ઓહ્મ એટલે મેગા ઓહ્મના ક્રમનો હોય છે. તો યાદ રાખજો, ફોરવર્ડ બાયસમાં ડાયનેમિક અવરોધોના મૂલ્યો 10⁶ ઓહ્મના ક્રમનો હોય છે એટલે બહુ નાનો હોય છે. જ્યારે રિવર્સ બાયસમાં અવરોધનું મૂલ્ય ખૂબ મોટું 10⁶ ઓહ્મ એટલે મેગા ઓહ્મના ક્રમનું હોય છે. અને એટલે તો ખૂબ મોટો અવરોધ હોય એટલે તો પ્રવાહ વહેતો નથી રિવર્સમાં, અને ફોરવર્ડનો અવરોધ ઓછો હોવાથી પ્રવાહ વહી શકે છે. તો તમને લાક્ષણિકતા પૂછાય તો તમારે આ બધું લખવું પડે. જો પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા એટલે શું? તો પીએન જંકશન ડાયોડ સાથે બેટરી જોડી પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજના સંબંધો મેળવવા, એટલે આવા આલેખો તૈયાર કરવા, આને જ પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાના નામે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ પ્રેક્ટિકલમાં પણ તમને કામ આવશે મિત્રો.